અને એની કૃપા હોય જોની મીઠી મેર હોય મિત્રો આ તો મારી ખાલીવેલનો દીંગો ધણી મારા બાપ રખાની માયા છે બધી હોય આ બધી રચના આ બધી લીલા માયા ધન દોલત મેળ્યું મોલાદ્યું બધી મારા બાપ રખાનું દીધેલું છે આપણું જગતમાં કાંઈ નથી અને જો આપણે મને હમણાં ભાઈ વાત કરી કે ભાઈ અહીંયા જે કોઈ ગરીબ હતા અને તેને મારા બાપ રખા પાસે માંગ્યું બાપ આજ એને રાજા કરીને ફેરવ્યા છે પણ આ બાલેદારની જગ્યામાં આ ધારની માથે ધજા ફરકે છે ધારની માથે જેની ધજાઓ ફરકે છે પણ બેટા આજ આ દુનિયામાં આ માનવો કઈ એમના નથી થયો ભાઈ અહીંયા 2 મહિનાના ઉજાગરા કરેલા છે ત્યારે આયોજન સારું બેટા એમાં કદાચ મારી નાચ મારો રખા માથે ભાવ રાખે અને બેટા જો ભાવમાં ભૂલો ન પડી જાવ ને એ તેથી મને ધારવાળા રખાને મને કોઈ લાગી નહીં બા
અને ખરેખર મિત્રો ખરેખર મિત્રો મને ભાઈ વાત કરે છે મને કે ભાઈ આ બધાય ભાવમાં ઊભા છે એ મારી નાચ તો ભાવમાં ઊભી છે પણ એક બાજુ ધારવાળો રખોય ભાવમાં ઊભા છે મારી નાચ કે હા તમારી નાચના ભાવમાં જો ભૂલો ન પડી જાવ ને એ જેથી મને ધારવાળા રખાને મને કોઈ લાગી જાય કોઈ ખાને મને કોઈ લાગી જાય ઘડીનો મહેમાન એવો આનંદ કરો અમારા હરેશભાઈ દિલ્હી આજે એવો આનંદ કરો તમારા બાપ રખો આજ મારી નાચના એ ગરીબના રોતાના હોડા લોસો હરેશભાઈ એક બાજુ જો તમારા બાપ ધારવાળો રખો અને મારી માં ખોડિયાર મારી માં મેરડી અને અમારા મામા સાહેબ બાબા જય રખા બાબા જય રખા બાબા અને મિત્રો મારી નાચનો મીઠો મેળામાં આ પાલેદાલાની જગ્યામાં કદાચ મારી નાચ હાથ પાડે અને મારા બાપ રખો તો નો આવું ને એ જેથી જગતમાં મને ધારવાળા રખાને ખાજે કોઈ લાગી જાય રૂપસિંહભાઈ બળિયા બધા મિત્રો એમને તાલીઓના ગણગાથી આપણે વધાવી લઈએ
કટાક્ષણ મારા બાપ રખો, મારી માં ખોડિયાર અને મારી માં મેરડી, મારા દાદા હનુમાન. સાંભળો મારી નાચ, આ ચારનો સૂર. અને બેટા કટાક્ષણ મારી નાચમાં તો કોઈ અણઘડતી આવી જાય અનુ રોખો તો આવી ફોનો રોને એ જેદી મને ધારવાના રખાના કોઈ તાકને અને મને એવું લાગે છે ભાઈ કે આયા કુંભનો મેળો ભરાવો ને એવું લાગે છે ભાઈ. આપણા દેવી પૂજક સમાજમાં આવું પ્રથમ આયોજન મેં જોયું મિત્રો. ધનકરી ધનભાઈ તાલીઓના ગળગાથી બધા વધાવો ભાઈ. મને મને ક્યાંથી મજવડીથી શક્તિ સાઉન્ડ છે ગિરનારની ગુફામાં મારી અને ખરેખર અમે ખાલી ગેટમાં આવ્યા ને ભરતભાઈ નસીબભાઈ ભરત આ ખાલી ગેટમાં આવ્યા ને મને એવું લાગે કુંભનો મેળો અને શિવરાજમાં આરતી કરતી હોય એમ મારા બાપ રખો કે છે તો મારી નાચનો કુંભનો મેળો ન ભરાવું ત્યારે મને ધારવાળા રખાને કોઈ લાગી અમારા વીરસિંહભાઈ વાત કરી આજે આ 9 વર્ષ કે 10 વર્ષ આ 9 વર્ષ પૂરા થયા છે પણ જેદી આ જગ્યામાં મિત્રો જેદી આ જગ્યામાં ખાલી અધિકનું મંડાણ માંડ્યું હતું મારી નાચ મારા બાપ રખો બેઠા હતા અને મિત્રો આજનું માનો મેલા મળશે પણ સાંભળો મારી કે કોઈને આંખ માથું દુખવા દઉં ને અને જો નબળી શીખ આવવા દઉં ને એ તેથી મને ધારવાળા રખાને કોઈ લાગીને મતવાળા રખાને કોઈ લાગીને મતવા અમારે કાર્તિક વિડિયો આપણો લાઈવ પ્રોગ્રામ જે દુનિયામાં બધા સ્ટુડન્ટને તાલીઓના ગળગાથી વધાવી લો અને અહીંયા દેશ પરદેશથી મારી નાચના પંખીડા આવ્યા અમે પ્રોગ્રામમાં કારણ કે અહીંયા તો મારા બાપ દાદા રખાની દિયા છે કે માંગવો જોઈએ નો કરી આપો ને તેને મને ધારવાળા રખાને મને કોઈ લાગી જાય છે રખાને મને કોઈ લાગી જાય છે બોલીને ગાઈને વગાડીને કાઈ નો કરીને તો એમ નામ રાજ વઈ જાય એવું એ એના આશરે કે
બેટા કદાચ આજ મારા ધારવાળા રખાના આશરે આવે અને બેટા કદાચ જો નમણું પૂણું આવવા દઉં ને એ દિન મને ધારવાળા રખાને કોઈ લાગી જાય છે. આ 2 મહિનાથી આયોજન ચાલુ છે. 2 મહિનાથી દાદાનું કામ ચાલુ છે. અને કાલે દેશ વિદેશથી મારી નાચના પંખીડા આવ્યા છે. પણ બેટા મને મારા વીરસિંહ ભગત વાત કરી એમની ભાઈ કદાચ આમાં હજારો લોકો છે. કોઈની તૂટી ગઈ હોય, કોઈની તૂટી ગઈ હોય અને જમણા જીવ લેવા આવે અને મારા રખાની રજા વગર જો જમણાને જીવ લેવા દઉં ને તેથી મને પાણીદાણાના રખાને ખોઈ લાગી જાય સાહેબ. મિત્રો આ નાના નાના છોકરાએ પેલો ડાયરો અમારે વેરસીભાઈ કરેલો. અમારે વેરસી ભગત એમના તાલીઓ ના કલકાથી વધાવો વધાવો વધાવો. મિત્રો અહીંયા બધા હરખા નથી, બધા સાવકા નથી. અહીંયા કેટલા ગરીબ છે, અહીંયા બધા સુખિયા નથી, અહીંયા કેટલા દુખિયા છે અને પૈસાની ઘોર કરે છે. મને ભાઈઓ વાત કરી ભાઈ અહીંયા પાલીતાણાનો અમારો ડુંગર છે, પાલીતાણાનો ડુંગર છે, એના ઉપર પૂરી ડોલી લઈ મારી ના ડોલી લઈ આપણા ડુંગર સરસ ઉતરે છે. એનો પૈસા પંચવાની કમાણી મિત્રો એના પરસેવાની કમાણી બેટા ઈ કમાણીનો તો હિસાબ જવા દઉં ને તે મને ધારવાળા રખાને મને કોઈ લાગી જાય. ભાવ રાખી અને કોઈ મારી નાચ નથી હાલતી થાય, ક્યાં દિલ્હી, ક્યાં વડોદરા, ક્યાં સુરત, ક્યાં ગાંધીનગર, ક્યાં રાજકોટ, ક્યાં અમદાવાદ, ક્યાં ભાવનગર, ક્યાં જામનગર અને ક્યાં મુંબઈ અને ક્યાં કલકત્તા મારી નાચ જો હાલતી થાય મારા રખાનું નામ લઈ અને એની હામો જો હામૈયા ન કરું ને તેથી મને રખાને મને કોઈ લાગી જાય.
પાલીતાણાની નાચને એના શરણોમાં કોટી કોટી નમસ્કાર ભાઈ પાલીતાણાની નાચના શરણોમાં કોટી કોટી નમસ્કાર સુલેવા કે જી એકતા છે એક મારાના મોતીડા છે એક કેના ઊભા રહી જાય છે પણ બેટા આવડો ભાવ જો વિખાવા દઉં ને તે મને પાલીતાણાના રખાને મને ખોટ લાગી જાય છે એવું લાગે છે કે મેં દાદાના ડાયરા હોય ત્યાં આટલી બધી ઘોર તમે કરો છો ભલા માણસ આટલી બધી ઘોર કરો છો મને ખૂબ આનંદ આવે સુલેવા કે આજ પોતાના પરસેવાની કમાણી છે પણ સાંભળો આવું દાદાનો રખો બેઠો છો હું રખો રડું અને મારી નાચને જો નો ખવડાવું ને અને આ જગ્યામાં જો હદાવત નો બાંધું તે મને રખાને મને આજે કોઈ રખાને મને આજે કોઈ ભરતભાઈ વીરસિંહભાઈ હદાવત કોને બાંધ્યું કહેવાય આને હદાવત બાંધ્યું કહેવાય કે બેટા મારી જગ્યામાં સાંભળો આ શેલી કરી કે કોઠિયા દાના અને જોળિયા નાના જો કૂટવા દઉં ને એ ચીજ મને ધારવાળા રખાને કોઈ ધારવાળા રખાને કોઈ વાહ બસ મારે આ જોતું હતું ભાઈ એકાદો બોલ આવી જાય ને એકાદો બોલ આવી જાય તો આબરૂ રહી જાય ભલે ઘોર તો રૂપિયાની બહુ ભરોસો અને અમે ગમે ત્યાં દાદાના ડાયરામાં જાય છે સાહેબ આવો માનો મેરામણ મેં ક્યાંય નથી જોયું સાહેબ તાલીઓથી વધાવો મારી નાયતને વધાવો એવા અમારા આકાશભાઈ કાંજિયા 5000 આકાશભાઈ હકાભાઈ 5501 રૂપિયા આપી અને મારા બાપ રખાને જઈ બોલાવો મિત્રો એમને ખૂબ તાલીઓના આગળ વધાવો અહીંયા અમારા રૂપસિંહભાઈ વધાર્યા છે અને એક એક જણો અહીંયા 10-10-20 હજારની ઘોર કરી જાય છે પણ મારા 5 બોલ એવા જોઈ છે અમારી નાચમાંથી કે 11000 રૂપિયાનો એક બોલ કે મારા બાપ રખા આજ આપણા આંગણે આવ્યા છે ભલા માણસ 5 બોલ એવા જોઈશું મારા ક્યાંક તો અમે પેલો બોલ 11000 નો અને બીજા 5-5 હજાર ના 4 બોલ 5-5 હજાર ના અને પેલો બોલ 11000 નો તમારા બાપ રખાના શરણોમાં મને અર્પણ કરવા છે ભાઈ આથી નીચે બેસી જાવ નીચે બેસી જાવ અમારા અરવિંદભાઈ પાલીતાણાના કોટવાલ છે ભાઈ આ તાલીમના ગણગાથી બતાવો અમારા રૂપસિંહભાઈએ તો અહીંયા કોઠાવાળી મહેંદીમાં મારી માં હરકમોય એના નામ ઉપર કેટલા લાખના દાન આપ્યા છે ભાઈ 21 લાખ કોના લગભગ 21 લાખ આપ્યા છે કારણ કે આ જે પૈસો અહીંયા થાય ને મારા બાપ રખાના નામ ઉપર વપરાવાનો છે વાહ દોસ્ત તાલીઓના ગણગાથી પહેલા વધાવો તાલીઓ
આમ જો દાદાના નામની તાલી સંભળાવી જોઈએ. અમારે હળવદિયા પરિવાર પેલો બોલ હળવદિયા પરિવાર વાહ દોસ્ત અમારે મોરબી ક્યાં મોરબી મોટો કોઠો વાહ તાળીઓથી વધાવો હળવદિયા પરિવાર અમારે વિનોદભાઈ તુલસીભાઈ વાહ અને એમના તરફથી 11,000 રૂપિયા આપી વાહ તાળીઓથી વધાવો મારા બાપ ના સામોમાં એટલું બધું તો લાંબુ છે બ્લેન્કેટ કિંગ હા મિત્રો એમના તરફથી 11,000 રૂપિયા આપે તાલીઓના આગળ વધાવી લો હું માંગુની પૂરું નો કરી દે તો દુનિયામાં ધારવાળા રખાને કોઈ લાગી જાય સાહેબ હા અને હું નહીં પણ મારી નાત માંગે બેટા આ કાર્ય શરૂ કર્યું ને તો 10 જણા ખાલી હતા બે પાસ મારી નાત હતી પણ બેટા ચાલુ તમે કરો અને કદાચ તમારા અધૂરા પૂરા જો હું રખો નો કરું ને એ તેથી મને ધારવાળા રખાને કોઈ લાગી જાય છે આ પૂરું એને કર્યું સાહેબ અને હજી આ જો માનો મેરા મન વિખાવા દઉં અને દિવસે દિવસે જો આ જગ્યામાં મારી નાઈટ તો મેળો નો બનાવું ને એ તેથી મને ધારવાળા રખાને કોઈ લાગી જાય સાહેબ અને અમારે રૂપસિંહભાઈ જો ભાઈ ભાઈ ઉઠું નથી થતું ભાઈ એટલે 51,000 રૂપિયા તાલીઓના આગળ વધાવો તાલીઓના આગળ અમારા કસરા બાપાના નામ ઉપર અમારા કસરા બાપાના નામ ઉપર રખા બાપાના નામ ઉપર રખા બાપાના મુસાવર છે રૂપસિંહભાઈ ભરબડિયા 5 વાર એમના તરફથી 51,000 રૂપિયા આપી અને પાલીતાણાના રખા બાપાને તે બોલાવો તાલીઓના આગળ વધાવો નસીબભાઈ વધાવો બાકી જો 5,000 ના એ ભૂલાઈ ન જાય જ્યાં સુધી મારો રાઉન્ડ પૂરો ન થાય ત્યાં કોક પૂરા કરી દેજો ભાઈ હા નસીબભાઈ એકદા કોક પૂરા કરી દેજો હા મિત્રો અમારે જો મારા બાપ રખો એ નસીબભાઈ એક જો ભાઈ આ ડોલરનો વરસાદ વિદેશી ડોલર અમેરિકન ડોલર ભલા માણસ એ વિદેશની ગળીઓમાં દિલ્હીની ગળીઓમાં કરાચીની ગળીઓમાં મુંબઈની ગળીઓમાં અને બેટા અમેરિકાની ગળીઓમાં જો મારી નાચના રખો નો લઈ જાવ ને તેથી દુનિયામાં મને પાલીતાણાના રખાને કોઈ લાગી જાય સાહેબ હા ભલા માણસ આ એનું દીધેલું છે દાદાનું દીધેલું ધન દાદાની દીધેલી માયા બેટા મારા નસીબી આજો અખૂટ ભંડાર જો ખૂટવા દઉં ને તેથી હું ધારવાળો રખો બેઠો નો બેઠો કેવા અને આવડિયા તમારી બનગી રહી ને તમારો ભાવ રહ્યો ને જો જગો જો ભાવ ખોટવા દઉં ને જુગજા જુગનો પાયો છે સાદા સુરતના તેજ રે ત્યાં સુધી મારી નાચના બસનો જો રખોપા ન કરું એ જેથી મને ધારવાળા રખાને કોઈ લાગી જાય મને વાહ અમારા સોરાસિયા પરિવાર પાલીતાણાની પેઢી બેટા પેઢી તો રખો રખાની દેવીની ગણાય
પણ તમને આ ઢાલવા જગ્યા આપી છે મારા કાયદે કાયદે હલાવો અને બેટા કોઈ રાવો કોઈ દેતડો જાગી જાય અને કદાચ જોઈના સાંભળો એના ઉના રક્તના ઘૂંટા નો ભરી જાવ તેથી દુનિયામાં હું રખો નો એટલે એક બોલ તો મારો નસીબભાઈ નો લઈ લઉં આ તો પાડો એટલે આ તો પાડો અમારે નસીબભાઈ સાથે દાદા હું તમને બીજું તો શું આપી શકીશ તમને બીજું શું આપી શકું તમારું પેટ હું ન ભરી શકું પણ મારી તાંદળિયાની ભાજી મારી તાંદળિયાની ભાજી મારી સબરીની ઝૂંપડી પણ બેટા મારી નાજની સબરીની ઝૂંપડી છે ને અને ઝૂંપડીએ જો બેટા રોખોબા ન કરું તેથી મને ધારવાળા રખાને કોઈ લાગી જાય મારી એવા અમારા નસીબભાઈ તરફથી 5100 રૂપિયા આપી અને ધારવાળા રખા બાપાની જય બોલે બધો તાલીઓ ના કરી દે બધાઓ તાલીઓ ના કરી દે આ બધી મજા આવે છે પણ તાલી નથી પડતી એટલે મજા નથી આવતી સાંદીના ડોળ તાલીઓથી વધાવો એ તાલી કોની પાડવાની ખબર છે કોઈ માણાને નથી પાડવાની જો બેઠા ને ધારવાળા રખા બાપાના નામની તાલી પાડવાની બધાઓ તાલી મિત્રો હાલો બધાઓ તાલી મિત્રો હાલો અને સાંભળો મારી નાચના પંખીડા તમે ડોલી લઈને કામ કરો છો તમે ડોલી લઈને કામ કરો છો ઈ ભાર તમને નથી ઈ ડોલીના પૈસા મારા રખા માથે તમે વાપરો છો ને ઈવડો ભાર મને રખા ને છે બેટા આવડો ભાર તો તમારો નો ઉતારું તેથી મને પાલિતાના રખા મને કોઈ લાગી જાય સાહેબ પરિવાર આ શાંતિની નોટોના ડોલરના ઘોર કરસ મિત્રો બધાઓ તાલીઓ ના કરી ગયા બધાઓ તાલીઓ ના કરી ગયા ડોલર છે પણ કદાચ મારી પેઢીમાં તમારા કાયદે હાલો નીતિ ન્યાયનો ધર્મ રાખો જો હોના રૂપાના રમકને નો રમાડું તે મને ધારવાળા રખાને કાયદે કોઈ લાગી જાય સાહેબ એક બોલ અમારા મુનાભાઈ મંદરિયા વાહ દોસ્ત અમારે મુનાભાઈ પટેલિયા મારી માં પાસની જગાવડી હો એ જેનું નામ હતા
શપથ કરો રૂવાના બેઠા થઈ જા 500 રૂપિયા આપી અને ભવાનિયાના રખા બાપાને જઈ બોલાવે સાહેબ આ પૈસા બહુ મહેનતથી આવેલા છો આ મને 5000 જેવા લાગે છે કોઈ ગરીબનો ઘણું કોઈ બેટા આજ મારા રખાના નામ ઉપર વાપરે તો જો ખાઈને ખમાની ન કરું ને તે મને પાલીતાણા ધારવાળા રખાને ખોટ લાગી જાય છે ઘોર કરવાની છે 1 લાખની પાણીપતની દીવી મુંબઈનો રખો મારી ગોરીવાળી તો અમારા ઓલા મુનાભાઈ પટેલિયા મારી માં 5 દિવસ ગાવડે એમના 5500 રૂપિયા આપી અને બાપ રખાને જઈ બોલાવો દો તાલીઓ હવે બે બોલ બાકી રહ્યા છે ખાલી બે બોલ બાકી રહ્યા છે 5,000 હમણાં કહે છે કે લાખોની ઘોર કરવાની છે ખાલી 10,000 રૂપિયા હોય અમારે નાવડિયા નરેશભાઈ હુસનભાઈ એમના તરફથી 5101 રૂપિયા આપી અને આઈના રખા બાપાને જઈ બોલાવ તાલીઓ વધાવો તાલીઓ વધાવો હા અને મારી માં ગાવડી મારી માં ખાળકે જઈ બોલાવ અમારા અશોકભાઈ ઓમાભાઈ કાંજિયા એમના તરફથી 3051 રૂપિયા આપી અને પાલીતાણાના રખા બાપાને જઈ બોલાવ મિત્રો એ આપણે ક્યાં દેવું છે તાલીઓ તો પાડો અમારો ભાઈ બોને અને જો અહીંયા કીધું ને ભાઈ કે એક દી અહીંયા ધામ રસાઈ ગયું પાવો રસાઈ ગયો અને બેટા આવડો પાવો જો હું પડવા દઉં ને તેથી મને ખોડિયા ને મને મેરડી ને અને મને દાદા હનુમાન ને અને મને રખાને ખોઈ લાગી મારી દાદાના માંડવામાં 11 તેલના ડબ્બા વાહ આ સાપને કરવા હાડું થઈ શાક બનાવવા હાડું થઈ તાલીઓ વધાવો અમારા આકાભાઈ સનાભાઈ કાંજા પરિવાર તરફથી 11 ડબ્બા તેલના દાદાના નામ ઉપર આપે છે એ ધનકડી તને ભાઈ
અમારે સુભાષભાઈ ઠીકાભાઈ વાડવેડિયા એમના તરફથી 5,501 રૂપિયા આપી અને ધારવાડા ખબાબાની અને જગત કેન્દ્રી કુની મારી માં ખોડિયાની અને અમારા હરેશભાઈ દિલ્હી ક્યાં દિલ્હી કે બેટા દિલ્હીની જગ્યામાં હું રખો મારી નાચના જો રોખોપા ન કરું તેથી મને દિલ્હીના રખાને ખોટ લાગી જાય છે. જો દાદા થોડુંક માંગ્યું અને જાદુ આપી દીધું. થોડુંક માંગ્યું અને જાદુ આપી દીધું. એમ આજ મારી ગરીબ નાય કોઈના ઘરમાં હોય કોઈના ઘરમાં ન હોય. મિત્રો કોઈના ઘરમાં હોય કોઈના ઘરમાં ન હોય અને બેટા કદાચ મારી પાલેદાણાની જગ્યામાં કોઈ બસડા ભૂખ્યા હોઈ જાય કોઈ બસડા ભૂખ્યા હોઈ જાય આનું પાલેદાણાનો રખો હાસી હોકડીનું ભાતું બનાવી મારી નાચના બસડાનો જો જમાડવા ન જાવ ને આનું આપે કોળિયા નો આપો ને એ દીદી મને રખાને ખોટ લાગી જાય મારી રખાને ખોટ લાગી જાય મારી ભાઈ શિવાભાઈ હળદિયા એમના તરફથી 5,101 રૂપિયા આપી. આ તો મારા બાપ પાલવની વસ્તીઓ કે હવા હો વાદળા આવી જાય અને બેટા ઈવડે વાદળાનો વાત જો પૂરો પડવા દઉં ને ફેર મને પાલવની દીવી મને કોઈ લાગી જાય બા. ભાઈ શ્રમ સેવકો અમારે મને આ પૈસા ક્યારેક આવે ને આ પૈસા ક્યારેક આવે કહું તૂટવા મળે શું લેવા કે ગરીબનો એક કણ અમારા સભાડિયાના જીવાભાઈ જીવરાજભાઈ જીવાભાઈ એમના તરફથી દાદાને એક નાની એવી ભેટ સભાડિયાના રખા બાપાને જઈ બોલાવે. તાલીઓ વધાવો વધાવો તાલીઓ.
પ્રથમ તો અહીંયા તમારું થોડીક વાર પછી લઈ લો અને થોડીક ધારણા રાખો એમાં મજા આવશે. બાપ એ દુનિયા અમારી કોઈ હગી નહોતી. ઝૂંપડામાં અમે રહેતા હતા. સાંભળો સાંભળો અજય અમે કોઈ કોઈ વિજય આમાં મને ક્યાં સાજિંદા વગાડે છે કાંઈ ખબર નથી. હું મારી મસ્તીમાં હાલ્યો જાઉં છું કે મારા બાપ રખો કે છે બેટા મારી નાત અહીંયા આવે અને મારી નાત જો નબળો નિહાપો નાખવા દઉં અવળા નાખે તો હવળા નો પાડું ને તેને પાલીતાના રખાને ખોટ લાગી જાય સાહેબ. અલા અહીંયા વિજય સાંભળ વિજય એ વિજય હવે નામ લઈને બોલાવું છું સાંભળી એટલે દુનિયા કોઈ અમારી હગી નહોતી. ઝૂંપડામાં અમે રહેતા હતા. ઘરમાં ખાવા દાણો નહોતો તેથી દારવાળા રખા હતા અમારી નાત. એવા અમારા વીરસિંહ ભગત ત્યાંથી 10 વર્ષ પહેલા અહીંયા બહુ ગરીબી હતી અને ગરીબીમાં ભાઈ વાત કરી જ્યારે દાદાનું સ્થાપન કર્યું ત્યારે દાદાનું સ્થાપન કર્યું તેણે અહીંયા પ્રોગ્રામ કરેલો કે દાદા હું તને બીજું તો શું આપી પણ તારા ખડામાં ખોડ કરવા આવું છું. આજુ પાલીતાણાનો રખો જો મારી નાતને માંગે એથી અનેક ગણું નો આપું ને તે મને પાલીતાણાના રખાને મને ખોટ લાગી જાય સાહેબ. અટાણે હલાર હાકી દીધો. દુનિયામાં નામ કરી દેવા અમારા વીરસિંહ ભગત એમના તરફથી 1100 રૂપિયા આપી અને પાલીતાણા રખા બાપાને જઈ બોલે એમને ખૂબ ગાલીઓ અને પાણીપતની દેવી મારા બાપ રખો મારી માં શાર બયું એમને બહુ ભાવશાળી કરી લઈ લો. એ દુનિયા કોઈ અમારી હગી દેદી દુગલી મારી દશા તેદી બાપ રખા હતા. દુનિયા 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 કોઈ
ધારવાનો રખો મારી નાચને વગર પૈસાની ખોરાક બની જાવ એ વગર નાનાનો વકીલ બની જાવ અને એ ધારવાનો મારા બાપ રખાશના નસીબભાઈ એ નસીબભાઈ આપણો ધારવાનો મારા બાપ રખાશના એ વગર ગોળીની રાઇફલ છે કે મારી નાચમાં તો કોઈ કુડી નજર કરે અને બેટા કોઈ ખભાનો ઘા કરે અને કદાચ લાંબી આંગળી સીધે અને કદાચ બેઠા કોપના ગોળે મારી નાચને બાંધે તોની બંદૂક ફૂટે નો ફૂટે એ પેલા તો રખો ફૂકી નો જાવ તે મને ધારવાના રખાના કોઈ જગ્યા સાંભળો ભાઈ ની કડી મને બહુ ગમ્યો વેરસી ભગત અને મને મજા આવી ભાઈ ભલે સાલુમાં જે કાંઈ કાલી ગેલી ભાષામાં ગાઈ શકું અને આમાં એટલે એના શબ્દ મને બહુ ગમ્યા ગિરનારી ભાઈ એ દાદા કળયુગ ના વાહલા डोले डोले डूंगरा डोले से डोले डोले डूंगरा डोले से आना रखा नो मत जे डोले डोले डूंगरा डोले से आगे नानी ए पिला हेलो હવે પેલા બધા નીચે બેસી જાઓ હાલો ધારે આવીને કોઈ ધા નાખે ને તરત બેઠો થાય દાદો હે ધારે આવીને કોઈ ધા નાખે અને તરત બેઠો થાય દાદો કાતો ધારે દાદા હાજર નથી કાતે હાંભળો ની મારો હાથ કાતો જૂઠા અમારા જાપ કાતો હાંભળે ની મારો હાથ ઈ દાદાનો
જ્યારે યુવરાજભાઈ ને મને કીધું કે મેં લખેલી એક કડી છે વાહ દોસ્ત હે ડોલે ડોલે હે ડોલે ડોલે યા ડુંગરા રે ડોલે રખા બાપાનો મઢ મોટો ડોલે આદલો જગતમાં જડે નહીં જોટો રખા બાપાનો મઢ મોટો મારી કાળી મારા બાપ અમે અહુર રાત રહ્યા છીએ તારી જગ્યામાં વરતવા આવ્યા છીએ પણ ઈવડા હિસકા વાળા બધા કોઈ 100 કોઈ 50 કોઈ 500 કોઈ 200 આમ કરી 20,000 અને 400 રૂપિયા આને તાંદળિયાની ભાજી કહેવાય અમારે બેન અહીં ભગત બેન નું નામ શું છે ભાઈ અજય અમારે ગીતાબેન આને તાંદળિયાની ભાજી કહેવાય અમારા રૂપસિંહભાઈ શેખ વહી ગયા જો મારી નાચ મારા બાપ રખો આપે ને બે હાથ વાળો માણા લઈ શકતો નથી કોઈ મારી મેલડી આપે પણ અમારા ગીતાબેન મારા બાપ પાસે ની મેલડી હો કે મને મેં તો તારા નામનો ભેખ પહેર્યો છે પણ બેટા મને કીધુડી મારી પાસેની મેલડી નો ભાવ રાજ અને બેટા કોઈ મારી નાચ માથે કોઈ જાદુ કરે કોઈ મજા કરે આવી જાય અને મારી દીકરી જો કદાચ એને સિંહોનો સીમાડો સાંડવા દઉં ત્યારે દુનિયામાં મને પાસેની મેલડીને ખાધે કોઈ લાગે અને હા यदि कोई लाग मानवा आवे मारी દીકરી તેથી મને મેળવીને યાદ કરજે તો બાર કે બની અને બેટા તારો રખો પે નો આવું ને એ દેદી દુનિયામાં મને મેળવીને બેટા મને ઓરક્ષમાં હો અને જા જો તારા દાદા કામ નો કરી દઉં અને મેળવી તારી તૂટું નહીં વાડી વસુટું નહીં હું ઈ પાસેની મેળવી છું હે અને આ દુનિયામાં કદાચ મારી મેરડીનું નામ લઈને હાલી જાય અને જો જાગતા મોહણિયા હોના નો કરું મારી ગીતુડી એ દેદી દુનિયામાં મને મેરડીને કોઈ મારી મેલા ભોગવે અને મેરડી મેલાને ખાય આ દુનિયામાં મને પાસેની મેરડીને બેટા તે મને યાદ કરી અને દીકરી જો આવીને ભીનો રહો ને એ દીદી મને સિંહોના થડા વાળી મને પાસેની મેરડીને ખોઈ લાગી જાય બા
બેટા મને ટપોરો માર્યો અને લાય કોઈ દુખિયા અને મારી કીધુડી હું પાંચસાની મેળીને નામી બાળકી બેટા જો આવીને ભીનો થાવ એ તેથી મને મેળીને ખાતે ખોઈ લાગી હો વાડી વસુટું નહીં કદાચ ન્યાસી ઓના થળા માથે બેઠી છું અને પાલીતાણાની ધાર માથે બેઠી છું હું મેલડી કદાચ મારી નાચના બસડા માથે કોઈ કુણી નજર કરના આંગળી સીધે તો આંગળીએ સોટી નો જાવ ને એ દીદી મને ધારવાની મને મેલડીને ખોટ લાગે બાળકી રૂપે જો નો આવું ને તેની દુનિયામાં મને મેળવીને ખાધે ખોટ લાગી જાય બાપ દેવી આવે આવે ને આવે કેમ ન હોય શેરું ધૂળું લઈ પછી આપણે જે કઈ કલાકાર વધારે છે એટલે અહીંયા કે તમે રૂપિયા વાપરો એવું જ નહીં પણ ખાલી એક દીવો કરો ને તમારી દીવાની દિવેટ જો કામ ન કરું ને એ તેથી મને પાલીતાણાના ધારવાળા રખા બાપાને મને ખોટ લાગી જશે હા ખાલી એક દીવો હવે આપણે દીવો કરવો હોય તો આયા દિવેટ ને ઘી બધું ક્યાં લેવા જાવ પણ મોબાઈલ તો આપ્યો છે આ તો પાડોલા વાહ મારો બાપ અને રખા બાપાના નામ ઉપર ખાલી એક દીવડો જગાવી
અને એમ થવું જોઈએ આ ભાઈઓ બહેનો પાસે જે મોબાઈલ છે આપણે ઓલો દીવો તો ન કરીએ કે એક દીવાની દીવે બધાય જેની પાસે જ્યાં સુધી તમને અવાજ આવે કારણ કે સાઉન્ડ તો અહીંયા 2 કિલોમીટર માં સંભળાય છે ભાઈ તો ધારમાં બેઠા એ મારી નાખ હા દીવડા હા એટલે વાહ મને એવું લાગે મંદિરમાં આ ભૂગ્યું એવું લાગે વાહ મારો બાપ એ મારા બાપ રખા કે આવો નવું અંજવાળું જો કદાચ તમારી નાચમાં જો અંધારું થવા દઉં ને એ દીદી મને ધારવાળા રખાને ખોટ લાગી જાય મારી એટલે કોઈ ઘડી બોલવતા ને ભાઈ હો એક દીવાની દીવે દીવાની વખતે વેલી આવજે જોજે મારી મોડું ના થાય જય મેલડી માં
કીધું છે ધાર માથે દાદા મારું તું ये भगवर माने आ વીરસિંહભાઈ ગાઈ નાખ્યું છે પણ સદાય આમનો બધાનો પારકરીનો ભાવ છે ये भगवर माने એ જાંદરૂ એ મારી પારકરી એ આ તો દિલ્હીના બાહુલી ગાગા તમે બધા જોયું સાંભળ્યું છે ને એમાં એક કોડી એવી અંતરો એવો આવે છે બાપો બાપો આવે છે અને બધા બોલજો કહું ત્યારે હો ભગવાન બાપો બાપો બાપો
સાહેબ ભાવથી બે હાથ ઊંચા કરી બોલીએ રખા બાપા, બોલીએ રખા બાપા, ખોડિયારમાં શ્યાલ ભયુમાં બોલીએ હનુમાન દાદા, બોલીએ હનુમાન દાદા, બોલીએ મેલડી માં, બોલીએ મેલડી માં.